તો ગાઈસ હવા પહેલા એ લોકો અમારો થઈ ગયો નાસ્તો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો યાર તો ઓટ્સ બનાવ્યા. ઓટ્સ ફાયદા બોલા દાદા કે માં ખાવાનું છે રાખીએ. એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વિયો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગોળી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. તો ચલો થોડા નાસ્તા જેવું કરીએ કારણ કે ભૂખ લાગી છે. આપણે આટલું ઘણું. તો ગાઈસ આપણે આવી ગયા છીએ મંદિરે. આજથી માટી અંદર લઈ જવાની છે. જો આજ તો મંદિરે પાણી કોઈ સોટી તો છે અને આજે 5 ટ્રેક્ટર જેવો નાખ્યા છે એ બધું માટી ઉપર ચડાવવાની છે. ચાલી રહે એટલે નહીં બરોબર સરખું કરીને પછી પાણી વાળીને પછી રોડો નાખી દઈએ. તો ગાઈસ ખાવાનું થાય છે રેગણો બટાકાનું શાક. તા કેટલો બંધ કરે તે મુસા કોણ ધારનો એટલે ડેટા ના જાગ્યો. ચાલ તાર મમ્મીને પૂનમને પૂનમ નાવાજી મમ્મી તો જ્યો હતો. મમ્મી મંદિર જો કે મંદિરે રીત નાખી. હું એક કોમ કરું છું. સંજય જો સર તો ગાઈસ મંદિર માટે પૂરણ થાય છે અને જે કોરી માખર જે પહેલાંનું હતું જૂનું એ રીતે તોડવું પડશે. એના કારણે બધું માલ ને બાલ બધું અંદર ઉતરે. રણજીત મેસેજ કરી કહેજો ગાઈસ તો બોડી એમને ના બને. જો આ ઘેણ ઉપાડવું પડે. કેટલા કિલોનો છે? 5 કિલોનો છે લગભગ. તો કઈ આજે જૂની પાડી હતી એ રીતે તોડવી પડશે કારણ કે એના લીધે માલ ઉતરે તો હવે આટલું તો થઈ ગયું. આટલું બાકી છે અને ઓય બધું પૂરણ આવી જશે. હવે આનું થાય છે એ નહીં થાય. પછી જેટલું થાય એટલું તો કરીએ. થોડી એક જ સાઈઝ બાકી છે. હવે મંદિર તો રજા લઈને તોડશું. પાડી હાથ નહીં ધો મળશે. છેવડો મોટો. ચલો ગાઈસ તો હજી છે ઘરે. કોમ તો બાકી છે પણ બપોરે ખાઈ પીને બધા માણસોને ઉઘરાઈને આવીએ. હાફ ગાઈસ આ બાજુ છે. તો ગાઈસ સંજોને જતા મનમીન બે મંદિરે જઈને નાખી દીધી માટી. પૂરી પહોંચી નહીં તમારી પાસે આવી. ચમ અમે આવતા રહે આતા નહીં તાને ચાંદની જઈતી 1 કલાકથી જઈતી. ઈ બે હેઠી દેખાતી એટલે ઓને લઈને આયા એટલે તરકારી ચો લઈને જવું. અને શું કરી નાખી દીધી માટી બધી. બધા આયા તા ખૂબ જીસીબી વાળી જેસીબી ના ખાય તાણ રૂપિયા લઈ ગયો. એ નહીં આમ તો બહાનાથી એક માણસ આવે ને તો આપણે એવો એનો મોટો કોમ કરાવવાનો. એવું ખરું ના કરી મજૂરી બચી જાય પણ હા તાર મજૂરી ના બચી જાય 1000 રૂપિયા એક રૂપિયો કરીને એમને ભલે ને એનો મોટો કોમ ના કરવો પડે. કોઈ ના કરતા આપણે કરું કોઈ ના કરે 1000 હા કીએ તો ખરું ભાઈ. એ તો 3 દિવસથી રાડો પાડ્યો. ખાવાનું થઈ ગયું કાઢજો. હેડો હેડો તા. હા નવરાવાનું છે. નવરાવાનું નહીં. આ સાજી ભાઈ પાસે જાય ઓરોલે તે આખી ઓખે મરે છે. હા તે કી હું તારું બોલી તેમ હો તારનો તારું મત એક તો આવાજ તો પૂનમનો ઉતાવળ થયો કે ઘેર પણ હમ જોવા એટલે એને ઉતાવળ અવાજથી નહીં રોતો હોય એમ કેવા લાગે. તો ગાઈસ બધો ખાવા બેસજો. પપ્પા એકલા નહીં અને છોકરો નહીં. છોકરો સ્કૂલમાં જગ્યા નહીં પણ બેસવા ઊણું છે હજી તો. હજી 2 મિનિટ લાગશે. તો ગાઈસ ખાવાનું થઈ ગયું. ચલો આપણે ફટાફટ ખાઈ લઈએ. ત્રણ બધો બેસી ગયો છું. દાળ ભાત છું તો તો સંજય જેમ શાક ને એવું બધું લ્યો છો. કઈ દાળ ભાત લ્યો. એટલે આ શું છે બળી ચાણ બનાવી રાતી બનાવી દે. ખાવાનું નહીં. હા એ જોયું તો ખાવાનું નહીં. આવી ગયો છોકરો. તે કરના તો કરાવતો હશી. પેપર પેપર લખીને ઘેર જ આવવાનું હોય. આ ડેટી નાખી પેલો કલર જોઈને. પંખો ચાલુ કરો આખું.
બંધ કરતો ના આવ્યો લજે હટજો ખાવું છે, ખાઈ લઈએ તા માટી પાડો તમને બધું નાખી ઓ બાકી ના આવે ને કરીને આવે ને એટલે આવી જાય ઉપાણી એવું શું કરવા કરવું પણ આમ ચમચી લઈ લે અને ભાત તેવો સસ તારું બાત્યા જો બતાય રે હમ બતાવીએ બાત્યા બતાય ભાત તો તને નહીં આવે તને 4 પાત્યા હસી ઘરમાં 4 જણ શું પણ બાત્યા દેખાતા નહીં 400 તો કાચા દૂધ યન ક્યારથી બનાવી લાયક હોય બનાવી ના હોય બનાવી આપણે અહીં બનાવી? દૂધ આપી દઉં તો કઈ કાચા દૂધની બળી સંજો ખબર આવશે શું અમે સુખ-દુઃખની વાતો કરીને ઘરે 2 મિનિટ બેહી કેમ હેલી નોકરી જઈ તે રાતે મોડા આવી ગયા કેટલા વાર ફરી બોલો એ વાતો કરી માં હવે તે મન નથી કમાતા ને એની વાતો કરી છે હા એ તાર પેપર નહીં હમારે બોલે કે હા હા કોઈ કે મેં છોકરો સવાય દોડું કેમ દોડો સત્ય આલો ના જોવાની તમે આવવાનું તો થાય તેરે નાને એટલે પહોંચી મારા ભાઈને હતા મમ્માને કોઈ જોવા આવવાની સુગો રાવ હું તો ના પાડે જેન્સ નહીં તાર પેપર નહીં હા હવારે નહીં પેપર કેમ કેટલા વર્ષથી 11 વર્ષ થયો હા 15 વર્ષ થયો તે શું કરું કે પેલો બારનું કરી હું જવું કરું લા 15 વર્ષનું એ વ્યુ સત્ય પૂછ્યો લડાઈ ઝઘડા મારી નહીં નહીં બસ મને લાગે તો માર હોપડે રવાડે બકુ દેનું કહું ચલો ગાઈસ તો હું તો હેડે મંદિરે શાંતિ મંદિરે પાણી છોટવાનું છે જો પાયામાં જે માટી પોરી કરીને એની અંદર પાણી ભરવાનું છે એટલે પાયા મજબૂત થઈ જાય લોટો નાખી દેવાના પછી કાલ આરામ કરતી તો ગાઈ બપોર પડી ગયો મમ્મીને ચા બા બની ગયો આ છે બી દોડી ના અહીંયા ડેટી ચા પીવી એમ કરીને હા ચા પીવાની છે કને કીધું ચા પીવાય ના પીવાય તને પપ્પા ચો જ્યાં તો મમ્મી હવારના હા હા વંદાળ શું કરવા એ તો આપણે બાજા નહીં રાખે તે પાઇપો લેવા લાયા પાઇપો તો ગાઈઝ મમ્મીને શિલ્પાને બધો ચા નાસ્તો કરવા બેસે છે પપ્પા હેઠળમાં જતો તમે રહ્યા છે ગાઈઝ અમને પીવો તો એટલી પી મોબાઈલ પેદાય ચા પીવાય તો ગાઈઝ અહીંયા તો બધો ચા નાસ્તો કરું છું આપણે જઈએ મંદિરે હા એ તો ઘરનો એક જણ જોવો ત્યાં આપણો એક જણ જતો રહ્યો તો ગાઈઝ અહીંથી માટે ઉઠીને અંદર નાખી દીધી તો કઈ લોડો નાખવાનો છે હું શું કર્યું નાખી દીધું કરી દીધું બધું મજબૂત માટલું છે તે જાય મજૂરનો લોડો આમ આજે નાખવાનો આજે તો રાતે જ નાખવાનો તમને તે કરી તો કઈ જો આમાં પાણી ભરવાનું છે અત્યારે તો અહીં આવ્યું એ જન છું આ બાજુ શું કરવા આવ્યો તો વી તું શું કરવા આવી હા તું કરવા આવી મંદિર શું કરવા આવી મંદિરે શું કરવા આવી તો જઈ જઈ તો કરો 2 હાથ જોડીને પગે લાગો 2 હાથ જોડીને કઈ લાગુ પડે આમ ચા બા પીધો કે નહીં તો કઈ આવી જો ઘેર મંદિરે જો ને હાલ પાછો આવી તો કેટલા માણસો કામ કરવા વાળા હા એટલે તારે જ આવ્યા છે હજી રાતે તો બધો લોડો નાખવાનો છે મંદિરે પાણી ભરી દીધું મંદિર કેટલું ડટાઈ ગયું અડધું તો કઈ કારીગરનો ફોન આવ્યો કે જે કુકીને ભર્યું ને એના 1/2 ઇંચ કોકરો ઓછો રાખવાનો અને પછી લોટ 1 ઇંચ પછી લોટવા મૂકવાનો રાતે હવે તો ગાઈઝ મમ્મી તો ચાલે રે બબી ચમ હા મૂકી કોથળો વેચ્યો હું દહીણું કરવા વાલે બિચારા તો
તો આજ મમ્મી જાય છે ઘઉં વાળવા દહીણું કરવા માટે જઈને આવ્યો મંદિર બધું સોટી દીધું બધું લાંબાનું જ છે ગ શું પીવો છો? રોટલા કરું સૂપ ને બુક કર્યા વગર ખાવાનું કરો સૂપ તો સવારે બનાવવાનો અત્યારે હવે સૂપ પીને હું કસરત જ કરો પૈના કરતા ખા કરતા હોય હા પાણી જતો રહો શરીર ઉતું બધી નહીં ગોળું તો સારું રહેવા લાગી છે ચમ આવા એ કર્યા લ્યા એમાં ગમો ડૂબી ઓમ ગયા જણ હોય આવે એડો કોઈ. હોજ પડ્યું છે ને આપણે આવ્યા છે ધાબા ઉપર આપણા બૂટ તો મસ્ત ધોઈ ગયા છું ટણાટણ થઈ ગયા છું હા આ જૂના છો અલે બોડી આ તો થયું નહીં બધું આવું ચેમ થયું છે એ કસ્યું ખાસ્યું બૂટ પણ નહીં જતું ચેમ ત્યાં આવું થયું આ બહાર પડ્યા આવું થઈ ગયું ભાઈ આ તો જો ચેવા થઈ ગયા છે મારે તો બૂટ હજી આ તો મૂકી રાખવા પડશે આજ રાતે તો ભાઈ સસ્તા ગરીબોના બૂટ તૂટેલા નહીં હા તે હું મને ગમું છું આ તો બૂટ એટલે હું તો લાવ્યો છું કહીશ ભલે સસ્તા રહ્યા 1200 રૂપિયાના કેટલાના છે આ રહ્યા 3000ના છે આ 1800ના અને આ અમેરિકાના બધાને તો 10,000ના 20,000ના હોય કોઈના 10,000 20 બચારા બધાને 400 500 ના હોય ના હેડ હિયાણ તને શું ખબર એ અલે મીટલા એ મોબાઈલ પકડ્યો અલે ડૂચો ફરસ અલે રવા દે ગાઈઝાને હાય કે હાય કે કિચી કરો ગાઈઝાને કિચી કરો એ બધા મોબાઈલ ના રખાય કિચી કરો ગાઈઝાનું હાલ ખાઈ જો હાલ તો ગાઈઝ અહીંયા તો બધા અંધાર 3 જણો બેહે 4 જણો લાઈટ અમારે જતી રહી વિડીયો બનાવતા ત્યાં અંધારું છે તો ના મજા આવે અમુક બેટા ઓય બોલો કે મજા મિતાંશ. મિતાંશ અરે હું માસી નીકળની બાજુ કોમ કરતી ને તમે નીકળની બે એ નીકળ જોઈને હસતો હોય એમ તો એમ કીધું જા પાવડો લેતા એકવાર ઓટો મારી ના કે નહીં પાવડો મેં કે બેસ્યો શું જા હશે ફરીથી જો ફરીથી મળ્યો પાવડો તે પાછો લઈને આવ્યો ને બધું કાઢ તો એ તમારે તો એક્સિડન્ટ થયું હતું નથી ગાડી રાતે લઈને ગયેલા કેવું થયેલું ખબર અસલીમાં કેવું થયેલું ગાડી સીધી પહેરી જાય ને પેલા એમાં પહેરી જાય આપણે શું કહેવાય ઉકેડામાં અને એમના એમ જોમ થઈ જાય એટલે હારથી એકડ જોમ થઈ જાય અને આરે જતા હતા તમારે આ સાઈડ જઈ હતી તો બિલબાઈ તો સાધન આવતા હાઈવે પર હતો જોમ તો થઈને મને તો એવો જ ઝાટકો આવ્યો ને સીધો નાક ઉપર નાટલો પેલા બે તો પટ્ટો બાંધેલો હતો સીટ બેલ્ટ બેલ્ટ જરૂરી છે પણ હું પાછળ હતો પાછળ ચોસી પણ સીટ બેલ્ટ આવે છે ગાડી આવે છે પણ વાંધો નહીં આપણી ગાડી નથી નહીં ને ઓઢણું લઈ જવાથી પાછા તમે ઓઢણું બોલ મમ્મી ના પાડતો હતો મમ્મી અને મોટા ભાઈ મને કરી ને કે સંજય ચમકી ના પાડી અમુ નથી ના પાડી કોઈ તમે કોઈ કીધું તું મેં કોને ના પાડી કને અમે ચો ના પાડી હતી અંધારે એને મને કે કરતા હતા અમે ચો ના પાડી હતી હા શીખર કો ખાવાનું કીધું છે એટલે એવું ખોટું લાગ્યું છે ના મેં નતું કીધું કશું મને મોટા ભાઈ બે ત્રણ વાર કીધું ત્યાં ગાંધીનગર જ્યાં સંજોગ કે તે મને ના પાડી તાંબાની ના તો હું તો કોઈ ના બધાને જવાની જરૂર નથી હા કોઈ તો ના પાડે. એ હું આવ્યો હોય ને તો એક્સિડન્ટ ના થયો ચક આ તઈ જતા તઈને તને ખલ્યો થઈ હું જો કશ ના થતો એટલે સંજય કે મને ના પાડી હતી ત્રણ જણા છે કોક થશે કોક થશે ના આમાં તો કોણ? મોં, જ્યાં ત્યાર પછી કહેતો હતો. એવું ના કહેવાય. ના પાડું આમ તો આવી ગાડી તો જાય નથી ચલાવતો હું ચો ચલાવતો હતો હું તો ઊંઘી પાછળ હતો હું તો ઊંઘી જતાય હું નહીં લીધી વળતાય નહીં લીધી હું તો શાંતિ બે ગયો તો પાછળ ત્યાં જઈને એવું ખાધેલું ને તીખું તીખું આ પેલા મોટા ભાઈ કે આ એ કહેતા હતા કે મોટા ભાઈ એ નહીં મેં કીધું સ્પાઇસી બનાવરાવજે તે એને કાળો મરી નાખેલો તે એવું પછી સવારે એવું પેલું થાય પેટમાં ગડબડ ગડબડ થતું હતું એ પણ મજા આવી ગઈ ખાવાની હેડો ગામમાં આવી પી જવાનું. ગામમાં હું સંજાને ફોન કરવાનું કર્યો
હું કે કોઈ ગાડી આવવાના ને તો કાઢવી તો પડશે જ વન તો પણ હું કે કે આવો તો મને ફોન કર્યો તો થાળ લઈને હમણાં હેડ્યો આવો. એ નહીં હું ઘેર ફોન કરો તો આખા વાહનું લઈને આવો હા એટલા તો કહું છું તો એ આખા વાહનું લઈને આવો એટલે પછી કીધું તો આખું ગામ હો હો હા એટલે પછી મેં નતું કીધું હું પહેરું એવું એ પણ એ નહીં એ તો પહેરા છે પણ પેલી બિચારી કેમ લાલ પહેરાય છે એના નહીં બચારી લઈ આવજો મારા બેન આટલી જ વધી ગયો તો એ બે તો બધી ખાટી છે પહેલા બધી જ જેવી એક જ જેવી હતી બધી તો એના તો બે જણા લાલ લાલ કબજા લાલ હાડીઓ પહેલા રોજ થાય મેચિંગ હવે સુરપાએ પીળો કબજો ને લાલ હાડી પહેરીશ પેલા ઊંચું કરીશ એ જાય ઓમ ખાઈ હા આમાં હાડીઓ ફાટી છે બધી એક જેવી બધી ખાલી એક પીળી ભાભી નથી માર નથી તે હું સેમ એવી લાગી કારણ તો વ્લોગે નતા ચાલુ જેવા હોય એવો રહેવા હા એવું રહેવાનું. તો ગાઈસ આ પૈસા રહ્યો આવી તો થોડો હા બદલાઈ જવાનું. પણ પૈસા આવું તો બદલાઈ જાય પૈસા આવતા નહીં ને બદલાઈ જાય હમણાં ત્યાં ફોન લે એટલી તાકાત હતી નો કે ત્યાં નહીં તાર આવે. લઈને ફરો એટલે બધા ખબર જ હા હોય પહેલાનું ના ભૂલીએ એ જ માણસ છે. તો ગાઈસ અહીંયા તો બે ખાવાનું બનાવું છું બે મારા હારું દૂધ છે જો સંભાળે મસાલો ખાવા તો પછી કોરો કોરો સંભાળ્યું છે તો મને દૂધ હતા દૂધનું સંભાળ્યો દૂધ પીવો એમ દૂધ બેસે નહીં આવતી. હા પડી છે પણ કોકો ના હાલતી ભેંસ લાવવાનું ના પાડતો ને ચૂડી. બેસે હુકી જઈ આગળ જજો. તમારા બાપુ આવ્યા થોડો હા? શેર બધું હા એટલે હું આમ એક ગ્લાસ પી લઉં કહું ઘણા દાડે પીધું નહીં તો કઈ શાક અને રોટલી દૂધ બધો ખાવા બેજો પેલા બે જણ બાકી છું શિલ્પા નથી ખાતી હાલ ચલો તાણે આપણે ખાઈ લઈએ ત્રણ જણ તું ખાશું તો ગાઈ લાવી. કઈને જોડે હા ખાતો નહીં એકબીજા વગર. અને કે લડાઈ છે અરે હા એ તો ખબર નહીં પણ આપણા તો એવી કમેન્ટો રાખલા તું તો અલગ જ થઈ જા કોણ જોડે તો રેત નહીં તું નકા આ તો તને ભિખારી કરશે એવી કમેન્ટો તો ગાઈસ ખાવા તો બધો ખાઈ લીધું હવે અહીંયા સંજો જાય છે મંદિરે હેલો ફોક્સ કરવાનું છે નાઇટનું કામ કરવાનું છે. આ કે ફોક્સ હતો. બધાને લઈ જા બે જણા ને બે જણા તો બે જણા તને આપણા ઘરમાં એક જણ આવે ને ચડાવે ને પછી બાવજી. એક જણ આવે. એ આપણા ઘરમાં તો બે જો બીજા ઘરમાં બે લઈ જાઓ બે બે તો ના આવું. એક જણ આવે ને તો કે ભરવામાં આવે. હાલ એક જણને લઈ જા હા ખાવાનું નહીં હેડો હેડો શિલ્પા એકલી પાડો છે પછી આવું હમણાં ત્યાં કોમ કરી રહ્યો ને એકલો એલઈડી ફોક્સ ફોક્સ એ તો વૈચોથી વૈચોક ભરાયેલો નતો બાર ટીકલો મૂકતો હતો. તો કાંઈ સંજય હોગા છે ફોક્સ કારણ કે હા રહ્યો. જો લઈ જવા માટે હોય રહ્યો ને જડે ને આચારનો છે ખબર? આ નવી હોટલ. નવી હોટલ માટે નહીં. આપણે એક ગઈ છે ને અમે એક કિચનનું શૂટિંગ કે આપણે કુકિંગ ચેનલ એ કરી દઈએ. હા આમાં કુકિંગ ખ્યાલ રહી ગયો, આનો cooking channel. વિવાય આવતું હતું નહીં એમાં શું આપણે હતું લાકડાનો બહુ નહીં ચપ્પન લાકડાનો ને એ બધા ચપ્પન ને બધા Cooking એટલા channel માટે. cooking માટે. આઈડિયા મૂકતા હતા ને vlog. ભાઈ આ તો ગાઈ એટલે એક ચેનલો નહીં કરી કેટલી ચેનલો કરી ઘણું બધું ફરેલા છે. અને ખાધું નથી. પછી નાખી એક બીજી ચેનલ કહું તમને. બારબી ચેનલ. સ્ટોરીઓ બારબીની સ્ટોરી બનાવવાની અને મૂકવાની એ રીતે. એના છે એક બીજી મોબાઈલ નાના મોબાઈલ આવડા બનાવવાના અનબોક્સિંગ કરવાના એ એક ચેનલ કરેલી. તો ઘણી બધી ચેનલો સ્ટાર્ટ કરી બંધ કરીશું ત્યારે એકમ વિલોગમાં અટક્યા છીએ હવે. સક્સેસ જોઈએ એટલે એ સક્સેસ હતો પણ ઇન્કમ થતી માપની પણ રસ અમારે કોતા હા ગોદડા શું કરા હોય નહીં ઘર એ મંદિર હું છે નહીં લેતા જો ઓ હેડ હેડ નહીં લેતા જો હેડ સંભાળ્યો આ ચોથી ખીચડી લાવી પૂનમ પિંજરે નહીં. માગી ના માગી લાવી હા યાદ આવે વગાડેલી ખીચડી એ પેન નથી ગળદો માર્યો ને પેલા પડ્યા ખાતી આટલા અહીં પડી ગયો ગળદો કના લીધો ગરદો પડે તે તો કે બાય બાય એ ખીચડી છે કેમ હેડ હેડ કરું છું તું હમણાં ગોદો પેજો થાળી બાળી વાગત તો શું કરો ભૂલતી પડી ગયા હા સોરી કહી દે પેલા એ વ્યૂ જેવું કરે તો કઈ જાણો તો ખાઈશું ને આપણે જઈએ ચલો મંદિરે હલ્યા ડેટો હલ્યા
તો ગાઈઝ આજ તો મંદિરે આવે છે રાતે કારણ કે આપણો જે લોઢો રહ્યો ને અંદર નાખવાનો છે. ગોટું તું શું કરવા આવીશ અડધી રાતે હોય હાફ બાપ રખડું છું ખબર છે તાણું. તો ગાઈઝ અમુક લેવલ થોડું વધી ગયું છે એવું સંજો કહે છે. એટલે તમારી શાળામાં આપણે રોજ હાફ આવું હાફની ચો ને ભાઈ તો શું કરવા આવી હોય અડધી રાતે અમે જોવા આવ્યા કે રાત થોડા લોરાના ખાઈએ તો આપણે નહીં ચોય ના ખાવો જો માતાજી કરું છે એટલું માતાજી તે તો પૂન કરશે. જેવું છે તો મારા ફૂખડીનો ભાગ કોમ કરો છો. આવા ખોખરીના તો હોળ પાક થઈ છે પણ હા કોમ 4 ભાગે જ આવે હવે મમ્મીએ મજૂરી કરવા આવી છે પુણ્ય લેવા આવી પૂન લેવા આવ્યું આજે એક દારૂ પૂન લઈ લઈએ રોજ તો ના લઈએ પણ તો ગાઈસ ગુડ્ડુનું અને વિયુનું ઘેર લેજો હેડ પીઓ હેડ તેડી લઉં હેડ તું તેડી લઉં હેડ યશવી તાર ઘેર આપો હેડ તને તેડી લઉં તૈયાર થઈ ગયો ના રિયોન હું નહીં લઈ જવાનો રિયત જાતે હેડે આવશે લે શિલ્પા તાર પાર્સલ ઘેર આવ્યું હેડો આ મંદિરે ઈટો નાખવા હેડો જાઉં એમ કરું છું ઓટો મારી આવીએ હેડો. તો ગાઈઝ આટલી માટી કાઢી એટલી કોરી માખડ બધી જગ્યાએ માટી એટલી કાઢી 1 ઈંટ જેટલી માટી કાઢી. એ તો આવી ગયા સંજો ને બધા ઈવન નહીં આવ ખાટલો વાગે તે રોતી હતી દાદા જોડે કેમ શું થયું હા ડેમ ચૂસી હા આ તો મોટું બધું થયું તું બેહી ગયું અહીં આયા દાદા તો ગાઈઝ મંદિરથી બધો ઘેર આવી ગયો અને ઊંઘવાની તૈયારીઓ કરવા માંડે.